હેલો વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ કંસાકરા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કોમર્સનો મુખ્ય સબ્જેક્ટ એટલે કે એકાઉન્ટ એના પાર્ટ 1 નું ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ વિશે અભ્યાસ કરીશું. બોર્ડની નવી પેપર સ્ટાઇલ મુજબ ટોટલ 20 માર્કના MCQ હોય, એમાંથી આ ચેપ્ટરમાંથી 2 માર્કના MCQ પૂછાય, જે તમારી હાથમાંથી જાશે નહીં. હું એમ કહું છું, જાશે નહીં, કારણ કે આ સેશન એ રીતે ડિઝાઇન કર્યો છે કે 2 માર્ક હાથમાંથી ન જાય એની ગેરંટી છે. વિડીયોને લાઈક કરો, બને એટલો શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરો. ચાલો આપણે અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, એબીસીની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વેચણી પાત્ર નફો, ખાસ ધ્યાન આપજો, શું આપ્યું છે? વેચણી પાત્ર નફો 66,000 હોય તો સી ને કેટલો નફો મળે? મિત્રો, નફો છે ને હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. અને આપણને કયું પ્રમાણ આપ્યું છે? મૂડીનું પ્રમાણ, જેની આપણે કશું જરૂર છે નહીં. તો સાહેબ, નફા નુકસાનનું પ્રમાણ તો આપેલું નથી, તો ભાગીદારી ધારા મુજબ નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે શું હોય? સરખે હિસ્સે. સરખે હિસ્સે એટલે અહીંયા શું પ્રમાણ હશે? 1:1:1. કુલ પ્રમાણ નક્કી કરી તો કેટલું થયું? 3. એના ભાગમાં 1 ભાગ આવશે, બીના ભાગમાં 1 આવશે અને સીના ભાગમાં 1. તો આપણે શું ગોતવાનું છે? સી ને કેટલો નફો મળે. તો સી ને મળતો નફો બરાબર 66,000 જે પેઢીનો કુલ વેચણી પાત્ર નફો છે એને ગુણ્યા સી નો ભાગ. સી નો ભાગ કેટલો છે? 1 છેદમાં કુલ ભાગ. કુલ ભાગ કેટલો છે? 3. એટલે કેટલા થશે? 22,000. છે આન્સર મિત્રો? યસ, ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કંપની મિસેલેનિયસ નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે ભાગીદારોની મહત્તમ સંખ્યા. જો મિત્રો, મહત્તમ સંખ્યા વિશે 2 ખ્યાલ છે. પહેલા તો તમને એ ખબર હોય છે કે કંપની ધારો બન્યો કેદી 1956, પછી એમાં સુધારા આવ્યા. 2013માં જે સુધારો આવ્યો ને, એમાં કલમ 464 મુજબ મહત્તમ સંખ્યા કેટલી નક્કી થઈ ખબર છે? 100. અને ત્યારબાદ એક સુધારો આવ્યો 2014માં, એમાં નિયમ 10 મુજબ મહત્તમ સંખ્યા કેટલી? 50. કોઈ એવું ન પૂછે કે સાહેબ ભાગીદારીમાં લઘુત્તમ સંખ્યા કેટલી? લઘુત્તમ સંખ્યા 2 હોય. કેટલી હોય? 2. બરાબર. એટલે આપણને શું પૂછ્યું છે? 2014ના નિયમ 10 મુજબ મહત્તમ સંખ્યા કેટલી થાય? 50. ઓપ્શન બી. નેક્સ્ટ, નફા નુકસાન ફાળવણી ખાતું, એની ઉધાર બાકી પૂછી છે. કઈ બાકી? ઉધાર બાકી. જો મિત્રો, કોઈ પણ ખાતાની ઉધાર બાકીની વાત થાય ને એટલે એ ખોટ હોય. શું હોય? ખોટ. અને કોઈ પણ ખાતાની જમા બાકીની વાત થાય એટલે એ નફો હોય. શું હોય? નફો. હવે 3 ખાતા તમારે આવે. પહેલું ખાતું આવશે વેપાર ખાતું. એની ઉધાર બાકી અને એની જમા બાકી. વેપાર ખાતાની ઉધાર બાકી એટલે શું વાત થઈ? ખોટ. પણ કેવી ખોટ? તો આ કાચી ખોટ હોય. કેવી ખોટ હોય? કાચી ખોટ. જમા બાકી એટલે નફો. પણ કેવો નફો? કાચો નફો. ત્યારબાદ બીજું ખાતું આવે નફા નુકસાન ખાતું. એની ઉધાર બાકી એટલે ખોટ. પણ કેવી ખોટ? ચોખ્ખી ખોટ.
અને એની જમા બાકી એટલે નફો. કેવો નફો? ચોખ્ખો નફો. ત્યારબાદ આવે નફા નુકસાન ફાળવણી. ઉધાર બાકી એટલે ખોટ, પણ કેવી? ફાળવણી એટલે વેચણી. વેચણી પાત્ર ખોટ. અને નફો જમા બાકી. તો નફા નુકસાન ફાળવણીની જમા બાકી એવું થશે વેચણી પાત્ર નફો. આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. કઈ બાકી? ઉધાર બાકી. તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? વેચણી પાત્ર ખોટ. ઓપ્શન ડી, વેચણી પાત્ર ખોટ. ઓકે, નેક્સ્ટ. જો ભાગીદાર દર માસની શરૂઆતમાં, જો ખાસ ધ્યાન રાખજો, દર માસની શરૂઆતમાં એક સરખી રકમ, કેવી રકમ? એક સરખી રકમનો ઉપાડ કરે તો માસિક ઉપાડની રકમ પર કેટલા માસનું વ્યાજ ગણાય? જો માની લ્યો ટોટલ મહિના કેટલા હોય? 12 મહિના. તો આ પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, ચોથો મહિનો, પાંચમો મહિનો, છઠ્ઠો મહિનો, સાતમો મહિનો, આઠમો મહિનો, નવમો મહિનો, 10મો મહિનો, 11મો મહિનો અને 12મો મહિનો. દર મહિનાની શરૂઆતમાં કીધું. શું કીધું? શરૂઆતમાં. આ પહેલા મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો એના ઉપર કેટલા માસનું વ્યાજ ગણાય? આખા 12 મહિનાનું. શરૂઆતમાં કર્યું ને, એટલે જે પહેલો મહિનો બાકી છે, બીજો મહિનો બાકી, ત્રીજો મહિનો બાકી, એ રીતે બધાય 12 મહિના બાકી. એટલે પહેલા મહિનામાં કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 12. પછી બીજા મહિનાની શરૂઆતમાં ગણે તો એક મહિનો વયો ગયો, એટલે હવે કેટલા મહિનાનું વ્યાજ બાકી? 11 મહિના. પછી ત્રીજા મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો 2 મહિના વયા ગયા. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો કેટલા મહિના બાકી? 10. એવી રીતે 9, એવી રીતે 8, એવી રીતે 7, પછી 6, પછી 5, પછી 4, પછી 3, પછી 2, પછી 1 મહિના. અને આનો તમે સરવાળો કરો ને એટલે 78 આવે. કેટલા આવશે? 78. એટલે દર મહિનાની શરૂઆતમાં પૂછે તો કેટલા આવશે? 78. ડન છે? નેક્સ્ટ. જો ભાગીદાર દર માસની આખરમાં, સાહેબ આખરમાં પૂછ્યું તો માસિક ઉપાડ પર કેટલા માસનું વ્યાજ ગણાય? ચાલો, સેમ એ જ લોજિક. પહેલા મહિને આખરમાં ઉપાડ કરે તો પહેલો મહિનો તો વયો ગયો ને, એટલે હવે કેટલા મહિના બાકી રહ્યા? 11 મહિના. જો આ પહેલો મહિનો, આ બીજો મહિનો, આ ચોથો મહિનો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો. ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. પહેલો મહિનો વયો ગયો, કેમ કે ક્યારે ઉપર કર્યો? આખરમાં. બીજા મહિનાની આખરમાં ઉપાડ કરે તો 2 મહિના વયા ગયા. વૈધા કેટલા? 10. ત્રીજા મહિનાની આખરમાં ઉપાડ કરે તો 3 મહિના વયા ગયા. વૈધા કેટલા? 9. ચોથા મહિનાની આખરમાં ઉપાડ કરે તો 4 મહિના વયા ગયા. વૈધા કેટલા? 8. પછી 7, પછી 6, પછી 5, પછી 4, પછી 3, પછી 2, પછી 1. અને જ્યારે છેલ્લા મહિને એ ઉપાડ કરશે ત્યારે કોઈ માસનું વ્યાજ ગણાશે નહીં. અને આનો તમે ટોટલ મારો એટલે કેટલા થાય? 66. એટલે દર માસની આખરમાં પૂછે તો કેટલા આવશે? 66. ડન. નેક્સ્ટ. એક પેઢીમાં ભાગીદાર દર માસની આખરે,
ચાલો આખરે એટલે કેટલા આવશે? હમણાં જ આપણે જોયું 66. આખરે એક સરખી રકમનો ઉપાડ કરે છે. જો તેના વાર્ષિક ઉપાડ, આ કેવો ઉપાડ આપ્યો? વાર્ષિક. વાર્ષિક ઉપાડ 6000 હોય તો ઉપાડ પર 12% લેખે વ્યાજ કેટલું હોય? આમાં આપણે પહેલા જોશે પી. પી એટલે મુદ્દલ, માસિક મુદ્દલ. કેવી? મહિનાનો ઉપાડ જોઈએ આપણે. વર્ષનો ઉપાડ તમને આપ્યો કેટલો? 6000 ભાગ્યા તમે 12 મહિના કરો એટલે તમને માસિક મળી જાય. કેટલો? 500. ડન છે. ત્યારબાદ આર જોઈ. આર તમને આપી દીધો. વ્યાજનો દર કેટલા ટકા? 12%. ત્યારબાદ એન આખરે એટલે 66/12. તો વ્યાજ ગોતી હવે. આઈ બરાબર પી આર એન છેદમાં 100. પી એટલે 500. આ છેદમાં 100 રાખવું અથવા 12% કરવું બંને એક જ થાય. એને ગુણ્યા 66/12. બરાબર. ચાલો છેદમાં 100 રાખી લો. 12 ગયા 12 ગયા. મીંડી ગઈ મીંડી ગઈ. 66 × 5. કેટલા થશે? 330. જવાબ શું આવશે? 330. ઓપ્શન બી. નેક્સ્ટ, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? જોજો, કેની માટે? ભાગીદાર માટે. તો માની લ્યો આ શું છે? પેઢી. આ ભાગીદાર. ભાગીદાર વર્ષની શરૂઆતમાં મૂડી આપે. શું આપે છે? મૂડી. તો પેઢી વર્ષના અંતે એને વ્યાજ ચૂકવશે. પેઢી માટે એ શું થાય? ખર્ચ. અને ભાગીદાર માટે આવક. હવે ક્વેશ્ચનમાં જોવાનું કે કોના માટે પૂછ્યું. તો ભાગીદાર માટે શું છે? મૂડી પરનું વ્યાજ. ભાગીદાર માટે શું છે? શું છે? આવક. ડન. નેક્સ્ટ, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે? જો, મૂડી ખાતાની બે પદ્ધતિ. કેટલી પદ્ધતિ? બે. સિમ્પલ છે. એક છે સ્થિર, એક છે અસ્થિર. સ્થિરને કીધું કાયમી, અસ્થિરને કીધું હંગામી. આ એના બીજા નામ છે, યાદ રાખવા. પ્રશ્ન સમજી. કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી? બદલાય. સ્થિર હોય ને એમાં કઈ બદલાય નહીં. તો કેમાં બદલાશે? અસ્થિરમાં. બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે. તો કાં તો અસ્થિર હોવું જોઈએ કાં હંગામી હોવું જોઈએ. તો જોઈ લે. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, ચાલુ ખાતાની પદ્ધતિ, આપેલ પૈકી એક પણ નહીં. તો કયું છે? અસ્થિર. એટલે જવાબ શું આવશે? એ. નેક્સ્ટ, હંગામી. હંગામી એટલે હમણાં જ આપણે ભણ્યા. કઈ થાય? સ્થિર કે અસ્થિર? અસ્થિર.
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય? સ્થિર મૂડી ખાતા પદ્ધતિ હોય ને, સ્થિર, તો એમાં એક જ ખાતું બનાવવામાં આવે અને એ ખાતું કયું? મૂડી ખાતું. અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો એમાં બે ખાતા બનાવવામાં આવે. એક છે મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું. આ ચાલુ ખાતું બનાવી જ છે એટલે કે મૂડીમાં ફેરફાર કરવો નથી. મૂડીમાં ફેરફાર કરવો નથી. તો જે કાંઈ પણ અસર થાય એ નોંધાશે ક્યાં? ચાલુ ખાતામાં. અસ્થિર મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો, નફો છે એ હંમેશા કઈ બાજુ નોંધાય? જમા બાજુ. નફો કયા ખાતે કઈ બાજુ લખાય? તો ચાલુ ખાતે કઈ બાજુ? જમા બાજુ. એટલે ચાલુ ખાતે જમા. નેક્સ્ટ, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, કઈ પદ્ધતિ? સ્થિર મૂડી. તો એમાં મેં તમને હમણાં જ કીધું કે સ્થિરમાં ખાલી કયું ખાતું બનાવવામાં આવે? મૂડી ખાતું. જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે? તો ભાઈ સ્થિરમાં કયું ખાતું બનાવે? એક જ ખાતું બનાવી. કયું? મૂડી ખાતું. તો ક્યાં લઈ જવાશે? મૂડી ખાતામાં. ચાલુ ખાતામાં નહીં આવે, નફા નુકસાન ફાળવણીમાં નહીં આવે, નફા નુકસાનમાં નહીં આવે, તો ક્યાં આવશે? મૂડી ખાતામાં. નેક્સ્ટ, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી. ચાલુ ખાતું રહ્યું ને, એની બે બાકી હોય. એક ઉધાર બાકી અને એક જમા બાકી. આપણે પેઢીની દ્રષ્ટિએ વિચારી તો ભાગીદાર પાસેથી લેવાનું થાય ને, કોઈ પણ રકમ લેવાની થાય એ ઉધાર થશે અને કોઈ પણ રકમ ચૂકવવાની થાય એટલે કે દેવાની થાય તો એ શું થશે? જમા. બરોબર. તો ઉધાર બાકી એટલે લેવાની રકમ અને એનું વ્યાજ આપણે લેવાના હે, એનું વ્યાજ આપણે લેશું હજી એક્સ્ટ્રા. તો પેઢી માટે એ શું કહેવાય? આવક. એક તો કઈક વસ્તુ લેવાની છે એમાં આપણે હજી વ્યાજ લેશું તો આપણા માટે એ શું થઈ? આવક. ડન છે. નેક્સ્ટ, ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? સેમ મૂડી પર વ્યાજ જેવો ક્વેશ્ચન છે. આ પેઢી, આ ભાગીદાર વર્ષ દરમિયાન ઉપાડ કરે, બદલામાં પેઢી વ્યાજ શું કરે? વસૂલ કરે. શું કરે? તો પેઢી માટે એ શું થઈ? આવક. જ્યારે ભાગીદાર માટે ખર્ચ. તો જોઈ ઉપાડ પરનું વ્યાજ ભાગીદાર માટે શું છે? ભાગીદાર માટે શું છે? ખર્ચ. નેક્સ્ટ, જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ, જો ખાસ સમજજો કેની વાત કરે છે? મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? નિયમ એવો છે કે લોન હોય ને, લોન, પેઢી અને ભાગીદારે પેઢીને ધીરેલી લોન. કેવી લોન? ધીરેલી એટલે
આપેલી, ભાગીદારે પેઢીને આપી, તો નિયમ ન હોય તો 6%. બાકી કોઈ પણ પ્રકારના કાંઈ નિયમ છે નહીં. અને આ તો વાત જ કેવી રીતે થાય મૂડી પર વ્યાજની, તો એ નિયમ જ નથી. ધેટ મીન્સ કાંઈ નહીં. જોગવાઈ ન હોય તો ન ગણાય, જોગવાઈ હોય તો ગણાય. નેક્સ્ટ, જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય, જો કીધું ને સ્પષ્ટતા ન હોય, તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન, હમણાં આગળ જ કીધું, ભાગીદારે પેઢીને ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? કેટલા ટકા? 6%. આ ક્વેશ્ચન ઘડીએ વળીએ પૂછાય છે, પણ કન્ફ્યુઝ કરી નાખે. કેટલીક વાર કેવી રીતે પૂછે કે પેઢી એ ભાગીદારને ધીરેલી, આવું હોય ને તો કાંઈ ન હોય. ભાગીદારે પેઢીને આપી હોય ને તો કેટલા ટકા હોય? 6%. ખાસ યાદ રાખજો, ભાગીદારે પેઢીને ધીરેલી અને પેઢીએ ભાગીદારને ધીરેલી. કન્ફ્યુઝ નહીં થવાનું. કેટલા ટકા? 6%. નેક્સ્ટ, 3 ભાગીદાર હે, જશોદા, રાજકુમાર અને સમા. સરખા હિસ્સાના ભાગીદારો છે. કેવા હિસ્સાના? સરખા હિસ્સાના. તો 1:1:1 અને કુલ કેટલું થયું? 3. કુલ ભાગ કેટલા? 3. સરખા હિસ્સાના ભાગીદારો છે. તેમની કુલ મૂડી કેટલી છે? 6 લાખ. 6 લાખ. અને તેમની મૂડીનું પ્રમાણ આપેલું. મૂડીનું પ્રમાણ કેટલું? 2:3:5. 2:3:5 છે. પેઢી મૂડી પર 6%ના દરે વાર્ષિક વ્યાજ ચૂકવે. મૂડી પર કેટલા ટકા? 6%. તો પેલા મૂડીના પ્રમાણમાં વેચી લે. તો આના ભાગમાં કેટલા આવશે? 3 લાખ. બરોબર? સિમ્પલ છે. ₹6 ગુણ્યા 5 ભાગ્યા ટોટલ કેટલું છે? 10. આના ભાગમાં કેટલા આવ્યા? 3. રેડી છે? નેક્સ્ટ, 6 લાખ ગુણ્યા R નો ભાગ કેટલો? 3 ભાગ્યા ટોટલ કેટલું? 10. હાલના ભાગમાં કેટલું આવે? 1.8 લાખ મીન્સ 1,08,000. નેક્સ્ટ, 6 ગુણ્યા 2 ભાગ્યા ટોટલ કેટલું? 10. કેટલું? 1.2 લાખ, 1,20,000. હવે એનું વ્યાજ ગણવાનું. શું ગણવાનું છે? વ્યાજ. પણ પર્ટિક્યુલર કેનું કરવાનું? પેઢી મૂડી પર 6%ના દરે વાર્ષિક વ્યાજ ચૂકવે છે. શર્માને મૂડી પર કેટલું વ્યાજ ટકા મળે? તો શર્માની મૂડી કેટલી છે? 3 લાખ. તો 3 લાખના કેટલા ટકા? 6%. 6 તેરી 18. છતાંય જોઈ લઈ. 3 લાખ ગુણ્યા 6%. કેટલું થાય? 18,000. એટલે આન્સર શું થશે? 18,000. નેક્સ્ટ, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 5% લેખે. જો પેલા એને કઈક પેઢીનો નફો હોય, પછી એમાંથી એક ખર્ચો બાદ થાય જે કમિશન હોય. આ કમિશન ભાગીદારોને દેવાનું હોય. પછી જે નફો વધે ને એને કહેવાય વહેંચણી પાત્ર નફો.
અને આ ત્રણેય ભાગીદારો વચ્ચે શું કરવાનું હોય? વેચવાનું હોય. અને આ નફો હોય ને એના અમુક ટકા મેનેજરને જાય કમિશન તરીકે. તો મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતો નફો એટલે કયો નફો? વેચણી પાત્ર નફો. વધતા નફા પર 5% લેખે મેનેજરને કેટલા ટકા કમિશન આપ્યું? 5%. અને 5% લેખે કેટલું કમિશન આપ્યું? 2980 મળેલ હોય. તો વેચણી પાત્ર નફો કેટલો? એ આ 5% છે ને એ આના જ કર્યા હોય વેચણી પાત્ર નફાના. આ 5% હોય તો આ કેટલા ટકા હોય? 100%. તો ત્રિરાશિ મૂકીશું આપણે. 5% એ મેનેજરનું કમિશન કેટલું હતું? 2980. તો 100% એ વેચણી પાત્ર નફો કેટલો? એટલે 100 ગુણ્યા 2980 ભાગ્યા 5. 100 ગુણ્યા 2980 ભાગ્યા 5 કેટલું થશે? 59,600. 59,600 છે આન્સર? યસ, સી 59,600. નેક્સ્ટ, અશ્વિનની આખરની મૂડી 35,000 છે, જેમાં વેચણી પાત્ર નફો 15,000નો સમાવેશ થાય છે. શરૂની મૂડી પર વાર્ષિક 10%ના દરે કેટલું વ્યાજ થાય? સૂત્ર છે, 3 માર્કમાં પૂછાય છે આ દાખલો. શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. તો પહેલા આપણે શરૂઆતની મૂડી ગોતી. આખરની મૂડી આપણી પાસે છે કેટલી? 35,000. ઉપાડ જેવું કઈ છે નહીં, નફો છે માઇનસ 15,000 એટલે કેટલા થાય? 20,000. આ તમને શું મળ્યું? શરૂઆતની મૂડી. એના કેટલા ટકા વ્યાજ ગોતવાનું કીધું? 10%. તો 20,000ના 10% એટલે 2,000. આન્સર આવે 2,000. નેક્સ્ટ, સરદાર, રાસ્તે અને રાવલની મૂડીનું પ્રમાણ 2:1:4 હોય અને સરદારને 15,000 નફો મળે. જો આ પ્રમાણ આપ્યું હોય મૂડીનું પ્રમાણ, જેનું કાંઈ કામ છે નહીં. નફાની વાત થાય એટલે નફા નુકસાનનું પ્રમાણ જોઈએ, અને નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો શું હોય? સરખે હિસ્સે. સરદારને 15,000 નફો મળે તો પેઢીનો કુલ વેચણી પાત્ર નફો શોધો. સરદારને 15,000 મળે, એનો એક ભાગ હોય અને એને 15,000 મળતા હોય તો બધા એને 15,000 જ મળે ને. રાસ્તેને કેટલા મળશે? એનો એક જ ભાગ છે તો એને કેટલા મળશે? 15,000. અને રાવલનો એક જ ભાગ છે, સરખે હિસ્સે, આપ્યું નથી નફા નુકસાનનું પ્રમાણ એટલે. તો કુલ નફો કેટલો હોય? 15 × 45,000. આન્સર શું થશે? 45. ડન છે. નેક્સ્ટ, એક ભાગીદાર કસ્વરીએ તારીખ, જો આમાં ખાસ ધ્યાન આપજો, તારીખ આપી. કઈ તારીખ? 30/11/2019 અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2020. 31/3/2020. આ દરમિયાન કેટલા મહિના થયા? 11મા મહિનાની 30 તારીખ એટલે 11મો મહિનો ગયો. વૈધા કેટલા? 12મો મહિનો, 1લો મહિનો, 2જો મહિનો અને 3જો મહિનો. એટલે કેટલા મહિના વૈધા?
1 2 3 ને 4 મંથ, બરાબર. 4 માસનું વ્યાજ ગોતવાનું છે. ના રોજ 12,000નો ઉપાડ કર્યો હોય, 12,000નો ઉપાડ કર્યો, ઉપાડ પર વાર્ષિક 12%, તો પેલા 12,000ના 12% ગોતી લે. કેટલા થાય? 12,000ના 12%, 12,000 ગુણ્યા 12%, એટલે કેટલા થાય? 1,440. આખા વર્ષનું હોય. આપણે કેટલા મહિનાનું જોઈએ? 4 મહિનાનું. એટલે ગુણ્યા 4 ભાગ્યા 12, તો ગુણ્યા 4 ભાગ્યા 12, એટલે કેટલું આવશે? 480. આન્સર થાય 480. છે આન્સર? યસ, ડી 480. ચલો, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી, આપણે આની પહેલા જ વાત થઈ, બરાબર. જમા બાકી અને ઉધાર બાકી. ચાલુ ખાતાની જમા બાકી. કેન ગીવ અ ક્વેશ્ચન? ભાગીદાર માટે બદલાતો હોવાથી, હા, ઉધાર બાકી. જો ભાગીદાર પાસેથી કઈ લેવાના હોય તો ઉધાર બાકી, ભાગીદારને કઈ દેવાના હોય તો જમા બાકી. તો હવે કેની વાત કરે છે? જમા બાકીની વાત કરે છે. તો આ પેટી હોય, જમા બાકી એટલે દેવાની વાત થાય છે. ભાગીદારને કંઈક દેવાનું છે અને એનું વ્યાજ, કંઈક રકમ તો દેવાની જ છે, હજી બીજું શું દેવાનું? વ્યાજે દેવાનું. પેઢી માટે શું ગણાય? આપણા માટે એક્સ્ટ્રા દેવાનું છે ને, તો આપણા માટે શું ગણાય? ખર્ચ. પેઢી માટે શું ગણાય? ખર્ચ. ઓપ્શન એ. નેક્સ્ટ. તો અહીં થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. ધેટ મીન્સ આપણો આ સેશન પૂરો થયો છે. આ ચેપ્ટર રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય અથવા એકાઉન્ટના કોઈ પણ ચેપ્ટર રિલેટેડ કાંઈ પણ ડાઉટ હોય તો આ નંબર ઉપર તમે મેસેજ અથવા કોલ કરી શકો છો. આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક કરો, બંને એટલે તમારા મિત્રો લગી પહોંચાડો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા નવા અવનવા એકાઉન્ટના વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ.